નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસો બાદ અહીંયા ઓનલાઈન ક્લાસમાં મળવાનું થાય છે કોઈ કારણસર. અહીં પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે જે અત્યારે ધોરણ 11 નું ચેપ્ટર ચાલુ છે પરમાણુનું બંધારણ, એના જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિકની ચર્ચા કરેલી છે મિત્રો, એ વિદ્યુત ચુંબકીય વિકિરણ જેની ડિસ્કશન આપણે ચાલુ છે, જેના થોડા એક્ઝામ્પલ્સ વગેરે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલા છે. તો આપણે લાસ્ટમાં જે ડિસ્કશન કરી રહ્યા હતા મિત્રો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે હોય એ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે. એ તરંગ સ્વરૂપ પણ દર્શાવે છે, કણ સ્વરૂપ પણ દર્શાવે છે. તો એના તરંગ સ્વરૂપ વિશેની આપણે ચર્ચા કરી કે તરંગ સ્વરૂપ કઈ રીતે જોઈ શકાય છે અથવા એને લગતા કયા કયા એક્ઝામ્પલ્સ છે એ પણ આપણે ભણી ગયા હતા. પણ હવે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એ કણ સ્વરૂપ પણ દર્શાવે છે. તો કેટલીક ઘટનાઓ એવી છે કે જે તરંગ સ્વરૂપ દ્વારા દર્શાવી શકાતી નથી, પણ એ જ ઘટનાઓ કણ સ્વરૂપ દ્વારા દર્શાવી શકાય છે. જેમ કે આપણે એવું કહીએ કે કાળા પદાર્થમાંથી વિકિરણનું ઉત્સર્જન, બ્લેક બોડીમાંથી જે રેઝ ઉત્પન્ન થાય છે, જે વિકિરણ ઉત્પન્ન થાય છે, એ વિકિરણનું ઉત્સર્જન એ તરંગ સ્વરૂપ દ્વારા દર્શાવી શકાતું નથી, પણ કણ સ્વરૂપ દ્વારા દર્શાવી શકાય છે. એ જ પ્રકારે ફોટો ઇલેક્ટ્રિક અસર છે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય છે ને, એ પણ તરંગ સ્વરૂપ દ્વારા દર્શાવી શકાતી નથી, કણ સ્વરૂપ દ્વારા દર્શાવી શકાય છે. એના સિવાય પણ વર્ણપટનો પણ અભ્યાસ કરીશું. તો આ બધી ડિટેલ્સ જે છે હવે આપણે કણ સ્વરૂપ માટે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો એના માટેથી અને આપણો જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું કણ સ્વરૂપ, વિદ્યુત ચુંબકીય વિકિરણનું કણ સ્વરૂપનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. આપણે એવું કહી શકાય કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ ડ્યુઅલ નેચર ધરાવે છે, દ્વૈત સ્વભાવ ધરાવે છે. એનો મતલબ કે તરંગ સ્વરૂપ પણ દર્શાવે છે અને કણ સ્વરૂપ પણ દર્શાવે છે. તો આ વિકિરણનું કણ સ્વરૂપ દર્શાવવા માટે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કેટલાક સ્ટડી કરેલા છે. મેક્સ પ્લાન્ક. તો એ સ્ટડી કરવા માટે સૌથી પહેલા 1900 માં એને સમજૂતી આપેલી છે. યાદ રાખજો મિત્રો કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વરૂપ દર્શાવવા માટે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ 1900 માં એની થોડી બેઝિક સમજૂતી આપેલી છે કે ભાઈ કોઈ ઘન પદાર્થ હોય અને ઘન પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે છે તો એ ઘન પદાર્થને ગરમ કરતા એમાંથી આખી તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ધરાવતું વિકિરણનું ઉત્સર્જન થાય છે, જેના વિશેનું આપણે થોડું સ્ટડી કરીશું. કે જ્યારે કોઈ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે, અહીંયા લખી દઈએ આપણે કે ઘન પદાર્થને ગરમ કરતા વિશાળ तरंग लंबाई की आवृत्ति, विशाल तरंग लंबाई के आवृत्ति धरावता विकिरणનું ઉત્સર્જન થાય છે. વિકિરણનું ઉત્સર્જન થાય છે. મિત્રો એ ધ્યાન રાખજો, આપણે એવો શબ્દ વાપર્યો છે કે તરંગ લંબાઈ કે આવૃત્તિ, કારણ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને એકબીજાના સાથે સંબંધ ધરાવે છે. આપણે એવું ભણ્યા હતા nu c by lambda. nu c by lambda એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જે વિકિરણની આવૃત્તિ વધારે હશે એની તરંગ લંબાઈ ઓછી હોય, તરંગ લંબાઈ વધારે હોય તો આવૃત્તિ ઓછી હોય, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો કોઈ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે તો વિશાળ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે ચલો લોખંડ છે આપણી પાસે Fe. ફોર એક્ઝામ્પલ આપણી પાસે જ્યારે Fe હોય લોખંડ, અને એ લોખંડને તમે જ્યારે ગરમ કરો છો, બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો, લોખંડ જે હોય આયરન, તો એ આયનને જ્યારે ગરમ કરવામાં આવે છે તો ગરમ કરતા તમે જો લોહાર લોકો જે મતલબ હોય છે એ જ્યારે લોખંડના ટુકડાને ગરમ કરે છે, કુવાડી વગેરેને ગરમ કરે છે, તો એનો રંગ બદલાય છે. એ રંગ બદલાવાનું કારણ કે એમાંથી વિવિધ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન થાય છે અને એના કારણે તરંગ લંબાઈ બદલાતી જાય છે. તરંગ લંબાઈ બદલાવાને કારણે એનો રંગ પણ બદલાતો જાય છે. તમે સ્ટાર્ટિંગમાં જોશો તો થોડું ગરમ કરો તો એમાંથી ઝાંખો લાલ રંગ દેખાશે તમને મિત્રો, ઝાંખો લાલ રંગ. તમે એને વધારે ગરમ કરો તો એમાંથી ઘેરોલા અથવા લાલ રંગ જોવા મળશે. એના કરતા પણ વધારે ગરમ કરો છો મિત્રો તો એમાંથી સફેદ રંગ જેવો દેખાય છે.
તો જેમ જેમ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જેમ જેમ ગરમ કરતા જાઓ છો એમાંથી ઝાંખો લાલ, ઝાંખા લાલમાંથી લાલ, લાલમાંથી સફેદ. તો આ બદલાવાનું કારણ શું? તો જેમ જેમ તમે ગરમ કરતા જાઓ છો એમ એમ આનું તાપમાન બદલાતું જાય છે, અને વધારે પડતા ઊંચા તાપમાને ગરમ કરશો મિત્રો તો સફેદમાંથી એ વાદળી પણ બની શકે છે. ઊંચા તાપમાને વાદળી બને છે. તો જેમ જેમ તમે ગરમ કરતા જાઓ છો, અહીંયા ટેમ્પરેચર કંઈક હશે, એના કરતા અહીંયા કંઈક વધારે છે, એના કરતા અહીંયા કંઈક વધારે છે, કંઈક વધારે છે. તો જેમ જેમ તાપમાન વધારતા જાઓ છો તો તાપમાન વધવાને કારણે આપણા પાસે આ જે લોખંડનો ટુકડો છે એ લોખંડના ટુકડાનું તાપમાન વધે છે, અને લોખંડના ટુકડાનું તાપમાન વધવાને કારણે એની પોતાની તરંગ લંબાઈ બદલાય છે, અને તરંગ લંબાઈ બદલાવાને કારણે થઈ અને વિવિધ પ્રકારના રંગ આપણને જોવા મળે છે. તો સિમ્પલ ઘટના છે, જે સમજી પણ શકાય છે. એકદમ સરળ અને સિમ્પલ ઘટના છે કે સામાન્ય રીતે કોઈ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે તો વિશાળ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય છે, અને જેના કારણે આપણને આ વિવિધ પ્રકારના જુદા જુદા રંગ જોવા મળે છે, જે આપણે યાદ રાખવાના છે. રંગ યાદ જ રાખવા પડશે. તો એના માટેથી અને એક શબ્દ છે આપણી પાસે બ્લેક બોડી મિત્રો. એક શબ્દ છે બ્લેક બોડી, અથવા આપણે એને કહી દઈએ કાળો પદાર્થ, અથવા એને કહી દઈએ કાળો પદાર્થ તરીકે પણ ઓળખી શકાય. આમ તો ઘણા બધા ક્વેશ્ચન્સ આને લગતા જનરલ ક્વેશ્ચન્સ અલગથી કોઈ પૂછાતા નથી બ્લેક બોડીને લગતા મિત્રો, પણ તો એ સમજણ હોવી જોઈએ કે ભાઈ બ્લેક બોડી કોને કહેવાય અથવા કાળો પદાર્થ કોને કહેવાય. બ્લેક બોડી એટલે એવું જરૂરી નથી કે કાળા જ કલરનું હોય. ધારો કે આ કાળા કલરનું છે એટલે બ્લેક બોડી, આ બ્લેક કલરનું છે એટલે બ્લેક બોડી, એવું નથી મિત્રો. અહીંયા બ્લેક બોડી એટલે કંઈક અલગ કન્સેપ્ટ છે. કોઈ ઘન પદાર્થ કે જે સંપૂર્ણપણે વિકિરણનું શોષણ કરતો હોય, 100% જેટલા વિકિરણ એની પર આપાત થાય છે એનું બધાનું શોષણ કરી નાખે, અથવા 100% એમાંથી વિકિરણનું ઉત્સર્જન કરતો હોય એવા પદાર્થને બ્લેક બોડી અથવા કાળા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, જે બહુ જ મુશ્કેલ ઘટના છે, જે સરળતાથી આવું બનતું નથી. મોટે ભાગે કોઈ પદાર્થમાંથી સંપૂર્ણપણે વિકિરણનું ઉત્સર્જન થાય કે પછી એ પદાર્થમાં સંપૂર્ણપણે વિકિરણનું શોષણ થાય એવું જનરલી ઘટનાઓ બનતી નથી. બહુ જ મુશ્કેલ ઘટના છે. પણ એવા જો કોઈ પદાર્થ મળતા હોય તો એવા પદાર્થને આપણે બ્લેક બોડી તરીકે ઓળખીશું. એટલે તમે એવું કહી શકો કે તરંગ લંબાઈની જગ્યાએ આવૃત્તિ પણ શબ્દ વાપરી શકો મિત્રો. તો અહીંયા આપણે લખી દઈએ બ્લેક બોડી કોને કહેવાય. તો જે પદાર્થ તેના પર આપાત થતી બધી જ તરંગ લંબાઈ કે આવૃત્તિ ના વિકિરણનું સંપૂર્ણપણે શોષણ કે પછી અવશોષણ પણ શબ્દ વપરાય છે. સંપૂર્ણપણે અવશોષણ કરે કે તેમાંથી સંપૂર્ણ વિકિરણનું ઉત્સર્જન કરે તેવા પદાર્થને બ્લેક બોડી અથવા કાળા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી આવા પદાર્થ ખૂબ જ ઓછા મળે છે કે જે સંપૂર્ણપણે યા તો વિકિરણનું શોષણ કરે યા તો એમાંથી ઉત્સર્જન કરે. તો આવા આ જે કાળા પદાર્થના વિકિરણના શોષણ અને ઉત્સર્જનની જે ઘટનાઓ છે તે એના તરંગ સ્વરૂપ દ્વારા દર્શાવી શકાતી નથી, એટલા માટે થઈને કણ સ્વરૂપ દ્વારા દર્શાવાય છે. તો એના માટે આ જે વિકિરણનું ઉત્સર્જન થાય છે કે જે વિકિરણનું અવશોષણ થાય છે એનો એક જે નાનકડો ભાગ હોય, મિનિમમ જે એની ક્વોન્ટિટી હોય એને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ફરી સમજો મિત્રો, આ કોઈ પદાર્થ પર જ્યારે કોઈ વિકિરણ આપાત કરવામાં આવે છે તો વિકિરણનો ભાગ શોષાય પણ છે અથવા કેટલાક વિકિરણ એમાંથી ઉત્સર્જન પણ પામે છે. જો સંપૂર્ણપણે શોષાય કે સંપૂર્ણપણે ઉત્સર્જન પામતો હોય તો એવા પદાર્થને કાળા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણો પ્રશ્ન એ છે કે એક શબ્દ સમજવાનો છે મિત્રો, ક્વોન્ટમ કોને કહેવાય? ક્વોન્ટમ એટલે શું સમજ? તો ક્વોન્ટમનો મતલબ થાય શોષાયેલી કે ઉત્સર્જાયેલી એ જે વિકિરણનો જે જથ્થો છે,
શોષાયેલો કે ઉત્સર્જાયેલો એ વિકિરણનો મિનિમમ જથ્થો જેને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ક્વોન્ટમ જે છે અહીંયા લખી દઈએ આપણે શોષાયેલ કે ઉત્સર્જાયેલ વિકિરણનો ન્યૂનતમ જથ્થો જેને ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ આપણે. અને આ જે ક્વોન્ટમ છે એ ક્વોન્ટમ સાથે સંકળાયેલી જે ઊર્જા છે એ ક્વોન્ટમ સાથે સંકળાયેલી ઊર્જાને ક્વોન્ટમ ઊર્જા કેપિટલ ઈ સંજ્ઞા એનર્જી વડે દર્શાવવામાં આવે છે. ઘણીવાર એને એવું પણ કહેવામાં આવે છે ફોટોનની ઊર્જા. ઘણીવાર એને એવું પણ કહેવામાં આવે ફોટોનની ઊર્જા તરીકે પણ. ફોટોન એટલે એક પ્રકારનો ઊર્જા ધરાવતો વિકિરણ છે. ફોટોન એટલે ઊર્જા ધરાવતો વિકિરણ છે. તો અહીંયા જે ફોટોનની ઊર્જા અથવા તો જે ક્વોન્ટમ ઊર્જા છે એને આવૃત્તિ સાથેના જે સંબંધો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો અહીંયા જે મેક્સ પ્લાન્કે જે પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કરેલા છે બ્લેક બોડીના, એ બ્લેક બોડીના એક્સપેરિમેન્ટ માટે એ જે ક્વોન્ટમ ઊર્જા છે અને આવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર E h nu. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણને એમસીક્યુ માટે. E h nu, જ્યાં E એટલે ક્વોન્ટમ ઊર્જા છે અથવા એક ફોટોનની ઊર્જા પણ કહી શકાય ને કેવું મિત્રો. અહીંયા જે h છે એ h ને કીધી આપણે પ્લાન્ક અચળાંક, પ્લાન્ક કોન્સ્ટન્ટ. અને એ પ્લાન્ક કોન્સ્ટન્ટ જે છે એનું વેલ્યુ છે 6.626 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એવું એનું વેલ્યુ છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ એનું વેલ્યુ છે. ત્યારબાદ ન્યુ એ તો આવૃત્તિ છે, આપણને સમજણ જ છે, પહેલા આપણે ભણી ગયેલા છે ન્યુ એટલે આવૃત્તિ છે. તો એવું કહી શકાય મિત્રો કે ઊર્જા અને આવૃત્તિ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. ઊર્જા અને આવૃત્તિ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. જેની ઊર્જા વધારે હશે એની આવૃત્તિ પણ વધારે હશે. જે વિકિરણની આવૃત્તિ ઓછી છે એની પાસે ઊર્જા પણ ઓછી છે. તો એ જે વિકિરણ પાસે રહેલી ઊર્જા એ ક્વોન્ટમ ઊર્જા એ એની ફોટોનની ઊર્જા એ આવૃત્તિ સાથે સમપ્રમાણમાં છે એવું પણ કહી શકાય. હવે આપણને એ પણ સમજણ છે કે nu c/λ છે. તો આ nu ની કિંમત અહીંયા મૂકવામાં આવે તો therefore E એવું લખી શકાય મિત્રો hc/λ. E hc/λ, જ્યાં c એ પ્રકાશનો વેગ છે અને એ જે c છે એનું વેલ્યુ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અથવા જો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ગુણી દઈએ એટલે 3 × 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ પણ લખી શકાય. તો અહીંયા આ ઊર્જા અને તરંગલંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઊર્જા અને તરંગલંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો અને તમે જોઈ શકો મિત્રો અહીંયા h અને c બંને કોન્સ્ટન્ટ છે. તો જો કોઈ બે જુદા જુદા વિકિરણ જેની તરંગલંબાઈ જુદી જુદી હોય તો એના માટે એવું લખી શકાય કે therefore E proportional to 1/λ, કારણ કે h અને c તો કોન્સ્ટન્ટ છે. તો જ્યારે બે જુદા જુદા વિકિરણ હોય તો એ જુદા જુદા વિકિરણ માટે મિત્રો ધારો કે પ્રથમ વિકિરણ માટે આપણે એવું લખી દઈએ કે E1 proportional to 1/λ. બીજા માટે લખી દઈએ E2 proportional to 1/λ2, જ્યાં λ1 એ પ્રથમ વિકિરણની તરંગલંબાઈ છે, λ2 એ બીજા વિકિરણની તરંગલંબાઈ છે. ઓકે, તો ફટાફટ પહેલા મિત્રો આટલું લખી દઈશું, પછી આગળ ચર્ચા કરીએ આપણે. મિત્રો તો જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ E1 ચલે છે 1/λ અને E2 ચલે છે 1/λ2, જ્યાં બે જુદા જુદા વિકિરણો માટેની ચર્ચા થઈ ગઈ છે. એવું લખી શકાય અહીંયા આ બંને પરથી કે E1 is proportional to 1/λ1 તથા E2 is proportional to 1/λ2, જ્યાં E1 એ પ્રથમ વિકિરણની ઊર્જા છે
લેમ્બડા1 એની તરંગ લંબાઈ છે. જો બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો E1 upon E2 is equal to લખી શકાય મિત્રો લેમ્બડા2 upon લેમ્બડા1. લેમ્બડા2 upon લેમ્બડા1. આ ઘણીવાર આપણને MCQs વગેરે સોલ્વ કરવામાં મિત્રો કામ આવી શકે. જેમાં આ ક્યારેય આ પ્રકારના MCQ સોલ્વ કરવામાં મિત્રો કામ આવે આપણને તો જ્યારે બે જુદા જુદા વિકિરણ હોય, એ વિકિરણની યા તો બંનેની ઊર્જા આપેલી હોય ને એક તરંગ લંબાઈ આપેલી હોય તો બીજી તરંગ લંબાઈ શોધી શકાય, યા તો બંનેની તરંગ લંબાઈ આપેલી હોય, બેમાંથી એકની ઊર્જા આપેલી હોય તો બીજાની ઊર્જા શોધી શકાય. આ પ્રકારના MCQs આપણને આ ટોપિકમાંથી મિત્રો મળી શકે છે. તો E બરાબર hc/λ is equal to hc/λ, જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે, c એ પ્રકાશનો વેગ છે, λ એ તરંગ લંબાઈ છે. હવે ઘણીવાર આપણને એવું થાય કે ચલો આ જે ઊર્જા છે એ એક ફોટોન સાથે સંકળાયેલી છે. આપણને કદાચ એવું પૂછવામાં આવે કે 1 મોલ ફોટોનની ઊર્જા કેટલી? 1 મોલ ફોટોનની ઊર્જા, 1 મોલ ફોટોનની ઊર્જા જેને ne વડે દર્શાવીએ તો ઇઝ ઇક્વલ ટુ જે આપણો hc/λ છે એને n વડે એટલે કે એવોગેડ્રો આંક વડે મલ્ટીપ્લાય કરી દેવાનું મિત્રો. ne is equal to nhc/λ. તો અહીંયા જે ne છે એ 1 મોલ ફોટોન સાથે સંકળાયેલ ઊર્જા છે. 1 મોલ ફોટોન અને 1 મોલ ફોટોન સાથે સંકળાયેલ ઊર્જાને જ એક આઇન્સ્ટાઇન તરીકે પણ ઓળખી શકાય છે. એને જ કેવું હોય તો આપણે એક આઇન્સ્ટાઇન તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ જનરલી આને લગતા આપણને કેટલાક MCQs વગેરે ક્વેશ્ચન્સ વગેરે મિત્રો પૂછાય છે. આ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું કણ સ્વરૂપ છે. ધારો કે આપણને એવો એક આદ એક્ઝામ્પલ પૂછાય, જેમ કે આપણે જે બુક છે એમાં કોયડા નંબર 2.6 જે છે કંઈક આ પ્રકારનો ક્વેશ્ચન છે. કોયડો 2.6. તો કોયડા 2.6 માં એવો એક ક્વેશ્ચન છે કે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ આપણને આપેલી છે, વિકિરણના 1 મોલ ફોટોન, 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 × 10⁻14 હર્ટ્ઝ છે. 5 × 10⁻14 હર્ટ્ઝ છે. તો તેની સાથે સંકળાયેલ ઊર્જા ગણો. તો તેની ઊર્જા ગણો. સિમ્પલ. તો તેની ઊર્જા ગણો. એ ક્વેશ્ચન તમે જોઈ શકો છો મિત્રો કે આપણી પાસે એક વિકિરણ છે અને એ વિકિરણની 1 મોલ ફોટોન, એક ફોટોન નથી કીધું મિત્રો અહીંયા આપણે, 1 મોલ ફોટોનની આવૃત્તિ આપેલી છે આપણને 5 × 10⁻14 હર્ટ્ઝ. તો એવું કરી શકાય કે એની સાથે સંકળાયેલ ઊર્જા Ne is equal to nhν લખી શકાય. આ n વડે આપણે મિત્રો એટલા માટે ગુણ્યા છે કે 1 મોલ ફોટોનની ગણવાની છે. જો 1 ફોટોનની ઊર્જા ગણવાની હોય તો E બરાબર hν થાય, પણ 1 મોલ ફોટોનની ગણવાની હોય એટલે આ જે ઊર્જા છે એને કહી શકાય 1 મોલ ફોટોનની ઊર્જા. 1 મોલ ફોટોનની ઊર્જા, તો 1 મોલ ફોટોન સાથે સંકળાયેલ ઊર્જા બરાબર nhν થાય. ચલો n એટલે 6.022 × 10⁻23 into x 6.626 into 10⁻−34. ચલો આવૃત્તિ આપણને 5 × 10⁻14, 5 × 10⁻14. તો બરાબર ચલો ये પાવર જોઈ લઈએ આપણે. આ 23 ઘાત છે, 23 ને 14 37 માંથી 34 જાય એટલે 3 ઘાત, તો અહીંયા 10⁻3 ઘાત લખી શકાય. અહીં જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું થાય ને એપ્રોક્સિમેટલી મિત્રો કરીએ આપણે તો અહીંયા કરી શકાય 6 × 5 એટલે 30, 30 × 6 એટલે 180. એપ્રોક્સિમેટ એવું લખી શકાય કે 180 × 10⁻3 સમથિંગ. પણ એનો તમે એક્ઝેક્ટ આન્સર જોવો છો તો મિત્રો 199.51 કેલ્સીમાં તમે કરી શકો છો. 199.51 × 10⁻3 આટલા જૂલ ઊર્જા સંકળાયેલી છે એના સાથે. આટલા જૂલ એના સાથે ઊર્જા સંકળાયેલી છે. અને કિલો જૂલમાં કદાચ કન્વર્ટ કરવી હોય મિત્રો 10⁻3 છે તો આવું પણ લખી શકાય. તો therefore Ne is equal to 199.51 કિલોજૂલ આવું પણ લખવું હોય તો લખી શકાય. તો મિત્રો આ જે ઊર્જા છે એ 1 મોલ ફોટોન સાથે સંકળાયેલી ઊર્જા છે.
તો આ પ્રકારના જનરલ ક્વેશ્ચન આ મેક્સ પ્લાન્કમાંથી આપણને પૂછાઈ શકતા હોય છે. તો કેટલાક બીજા પણ ક્વેશ્ચન છે કોયડો વગેરે જેની પણ આપણે પછી ડિસ્કસ કરીશું મિત્રો. પહેલા ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરો.